આ અમારા ગામનું રામજી મંદિર ગાઈસ, આ અમારા ગામનું રામજી મંદિર. આ શંકર ભગવાનનું મંદિર. આ રામ તુલસી, અને રામ તુલસી કહેવામાં આવે આને. હવે આપણે છે ને તે શંકર ભગવાનના મંદિરે જાય, ભોલેનાથ. અમારું ભોલેનાથનું મંદિર છે. આ જો, આ કહેવામાં આવે ભોલેનાથ. એટલા બધા ભોળા ને કે પૂછવાનું જ નહીં, એટલા બધા ભોળા ભગવાના. આ અમારા ભોલેનાથ. હવે આપણે રામજી મંદિર અંદર રામ ભગવાનના દર્શન કરવા માટે જાય. એમાં ગણપતિની બી સ્થાપના કરેલી છે. ને આજે છે ને સ્કૂલના પોયરાએ આવેલા છે અંદર ગણપતિના દર્શન કરવા માટે. આ રામજી મંદિરમાં ગણપતિ બાપાની સ્થાપના કરેલી. ગાઈસ, આજે વારો છે મારો ને અનિલભાઈ, અમારા વડીલ. હા, અનિલભાઈનો વાળો છે આજે, ને મારો છે આજે. આખો દિવસ અહીંયા અમારે બેસવામાં આવશે. ગાઈસ, આ લોકો બેહેલા છે એટલે આપણે છે ને હનુમાનજી બાપાના દર્શન કરી આવીએ. અને ભાઈ તમે બેહજો. હા, કહીએ હું જે દાદાના દર્શન કરી આવું. હા, હનુમાન દાદાનું મંદિર છે. પછી સાંઈ આપણે સ્વામિનારાયણ મંદિર છે. ગાઈસ, આપણે એના બી દર્શન કરી આવીએ. ગાઈસ, આપણે ફાઇનલી હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે. હનુમાન બાપાના દર્શન કરી લે આપણે. ને એની સામે બરાબર આ સ્વામિનારાયણ મંદિર છે. એના બી પછી આપણે દર્શન કરીએ. પહેલાં આપણે દાદાના દર્શન કરી લે. દાદાની મૂર્તિ જોજો તમે. અહીંયા બી ગણપતિ માંડેલા છે. આ દાદાની મૂર્તિ છે. તમે જો આ દાદાની મૂર્તિ જો કેટલી પ્યારી દેખાય. જોઈ તો તમને એમ થાય કે હું જોયા જ કરું. ને એમાં છે ગણપતિ બાપા બી. આજો, હવે આપણે સ્વામિનારાયણ મંદિરે બી દર્શન કરશું. આજે શનિવાર છે ગાઈસ, તમે બી દર્શન કરી લો હનુમાન દાદાના. હવે આપણે સ્વામી બાપાના દર્શન કરીએ. ચાલો. ગાઈસ, તમે બી દર્શન કરી લો સ્વામી બાપાના. હું પ્રમુખ સ્વામી.
અમારા સુરખાઈ ગામમાં રામજી મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, પછી આ સ્વામી બાપાનું મંદિર છે. એટલું રૂડું ગામ ને કે પૂછો જ નહીં તમે, એટલું રૂડું ગામ અમારું સુરખાઈ ગામ. બધા ટોટલી બધા ભગવાન આવી ગયા અંદર અમારા ગામમાં, ને એનો નજારો બી તમે જુઓ કેટલો મસ્ત. આ ગામનો નજારો જુઓ તમે કેટલો મસ્ત લાગે.